નમસ્કાર મિત્રો. હવે અત્યારે આપણે સંવેદન વિશે સમજૂતી મેળવીએ. અગાઉ આપણે પ્રસ્તાવનામાં તેની ચર્ચા કરી હતી કે સંવેદન એ મુખ્યત્વે અનુભવની બાબત છે. તો ખરેખર હવે વિશેષ એની વ્યાખ્યા સંવેદકો વિશે આપણે સમજૂતી મેળવીએ છીએ. હાલ તમારી સામે હું કેટલીક નોટ્સ તૈયાર કરેલી મૂકું છું. સંવેદનને લગતા કેટલાક પ્રશ્નો આવા છે. સંવેદનનો અર્થ આપી એની સમજૂતી આપો. સંવેદકોને કયા 3 ભાગમાં વહેંચવામાં આવે છે તેની વિગતે સમજૂતી આપો. સંવેદનના પ્રકારોના નામ જણાવી ગમે તે એકની વિસ્તૃત સમજૂતી આપો આકૃતિ સહિત. હવે વ્યાખ્યા. સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. હવે વ્યાખ્યાને વિગતે સમજીએ. જ્ઞાનેન્દ્રિયો એ શું છે? તો જ્ઞાનેન્દ્રિયો એટલે જેનાથી આપણને કોઈ પણ જાતનું જ્ઞાન મળે છે. તે કોઈ પણ જાતનું જ્ઞાન આપણને જેનાથી મળે, તો જેનાથી અનુભવ થાય છે તેનાથી આપણને કોઈ પણ પ્રકારનું જ્ઞાન કે જાણકારી મળે. હવે પાછા આપણે અનુભવ ઉપર જઈએ. હવે અનુભવ આપણને કઈ બાબતો દ્વારા થયો હતો? દાખલા તરીકે સાંભળવાનો અનુભવ, જોવાનો અનુભવ, સ્વાદનો અનુભવ, સુગંધનો અનુભવ, કોઈ પણ જાતના દબાણ, સ્પર્શ, તાપમાન વગેરેનો અનુભવ. કઈક વસ્તુ કેટલી ગરમ હોય, તીખી હોય, મોડી હોય, વગેરે વગેરે વગેરે. તો આ બધો જ અનુભવ આપણને કોઈ પણ પ્રકારની જ્ઞાનેન્દ્રિયો દ્વારા થાય છે. જે તે પ્રકારની જ્ઞાનેન્દ્રિય દ્વારા થાય છે. અને એના દ્વારા આપણને જે અનુભવ થાય છે તેને આપણે સંવેદન કહેવાય. આ ખૂબ જ સરળ અને સાદી વ્યાખ્યા કહી શકાય. એટલે જ્ઞાનેન્દ્રિય દ્વારા આપણને કોઈ પણ જાતનો અનુભવ થાય તેને આપણે સંવેદન કહેવાય. આ બહુ સરળ અને સાદી વ્યાખ્યા છે. પણ વિશેષની અંદર જોવા જઈએ તો આ અનુભવ આપણને કેવા સંજોગોમાં થાય? ચાલો હવે આની આપણે બીજી વ્યાખ્યા જોઈએ. બીજી વ્યાખ્યા. કોઈ પણ બાહ્ય ઉદ્દીપકની અસર, કોઈ પણ બાહ્ય ઉદ્દીપકની અસર વ્યક્તિની જ્ઞાનેન્દ્રિય પર થાય, તેના અંતર્વાહી તંતુઓ ઉત્તેજાય અને મગજના ચોક્કસ ભાગ સુધી ભાગને સંદેશો પહોંચે એને સંવેદન કહેવાય. ફરીથી સમજો વ્યાખ્યા બરાબર કે બાહ્ય ઉદ્દીપકની અસર. ઉદ્દીપકો આપણને ખબર છે. ઉદ્દીપક શું છે? કે જેના દ્વારા આપણે કોઈ પણ જાતનું વર્તન કરવા માટે પ્રેરાઈએ છીએ એને આપણે ઉદ્દીપક કહીએ છીએ. જેના સંદર્ભમાં આપણે કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપીએ છીએ, રિસ્પોન્સ આપીએ છીએ. એ ઉદ્દીપકની આપણને ખબર પડે. ઉદ્દીપકની અસર ક્યાં થશે? જ્ઞાનેન્દ્રિય ઉપર થાય. દાખલા તરીકે હવા થોડી વધારે ચાલે છે અને એ હવા વધારે પડતી છે ત્યારે આપણને ઠંડીનો અનુભવ થાય છે. જ્ઞાનેન્દ્રિય ઉપર એની અસર થઈ. હવે જો હવા વધારે હશે તો એના દ્વારા એની સાથે સંકળાયેલા તંતુઓ, ત્વચા સાથે સંકળાયેલા જે કંઈ પણ તંતુઓ છે તાપમાનને લગતા, એ ઉત્તેજાશે અને એ સંદેશો મગજના કોઈ ચોક્કસ ભાગને મોકલી આપે છે. તંતુઓ ઉત્તેજાયા, એ સંદેશો ક્યાં મોકલ્યો? મગજ સુધી મોકલ્યો. હવે મગજ જો સક્રિય હશે તો તમને એવું કહેશે કે
આ સંદેશો યોગ્ય રીતે પહોંચ્યો છે અને એ સંદેશો પહોંચશે તો તમને જે તે પ્રકારનો અનુભવ થશે. એટલે બાહ્ય કોઈ પણ પ્રકારના ઉદ્દીપકની અસર ક્યાં થાય? આપણી જ્ઞાનેન્દ્રિય ઉપર થાય. તેના અંતર્વાહી તંતુઓ ઉત્તેજાય, જેની સાથે સંકળાયેલા છે જે કંઈ પણ તંતુઓ તે એ સંદેશો મગજના કોઈ ચોક્કસ ભાગને પહોંચશે. પછી એની પ્રતિક્રિયા મગજ આપશે. મગજ આપે એ પ્રમાણે આપણે કોઈ પણ જાતની પ્રતિક્રિયા કરીએ છીએ, કોઈ પણ જાતનો અનુભવ થાય છે. એટલે કોઈ પણ બાહ્ય ઉદ્દીપકની અસર વ્યક્તિની જ્ઞાનેન્દ્રિય પર થાય. તેના અંતર્વાહી તંતુઓ ઉત્તેજાય અને મગજના ચોક્કસ ભાગને સંદેશો પહોંચે, તેને સંવેદન કહેવાય. આ બીજી વ્યાખ્યા. હવે જો એનાથી ત્રીજી વ્યાખ્યા થોડીક વિશેષ આગળ છે. હવે જો ત્રીજી વ્યાખ્યા કંઈક વિશેષ આપણને કહે છે, સમજો બરાબર. ઘણી વખત એવું થતું હોય છે કે આપણા માથા આગળ, આપણા મોં આગળ કોઈ હાથ ફેરવે તો પણ આપણને ખ્યાલ હોય અને અચાનક આપણે ઝબકી જઈએ અને કોઈ આપણને કહે કે તું ક્યાં ખોવાઈ ગયો છે, તો ક્યાં ખોવાઈ ગયેલા. આપણને ઘણી વખત કીડી ક્યાંક કરડી હોય, ઢીમચું થઈ જાય બરાબર હોય અને જોઈએ ત્યારે કોઈ કહે ત્યારે ખ્યાલ આવે કે તને આટલું મોટી વિશાળ વસ્તુ કરડી છે, ઝેરી વસ્તુ કરડી છે, ત્યારે આપણને ખ્યાલ આવે. કંઈક વસ્તુ ઘડિયાળનો ટકટકનો અવાજ પણ એવી વસ્તુ છે. જ્યારે આપણે બધી જ વસ્તુ વાતાવરણ શાંત હોય ત્યારે આપણને સાંભળવા મળે. તો એનું કારણ શું? આપણે જે તે ઉદ્દીપક પ્રત્યે એટલા સભાન નથી. જો સભાન હોઈશું તો નાનામાં નાની બાબતની પણ આપણને એ જ વખતે ખબર પડી જાય છે. ઘણી વખત આપણને કહેતા હોય તું ધ્યાન આપ, તું ધ્યાન આપ, તો એનો મતલબ એવો થયો કે આપણે એના પ્રત્યે સભાન હોવું પણ આવશ્યક છે. સભાન હોઈશું તો જ આપણને જે ઉદ્દીપકનું કહેવાય જટિલતા અથવા તો પછી એટલું ઘેરું હોય તો આપણને એની ખબર પડે છે. જો વધારે મજબૂત હશે, એનો સ્ત્રોત એટલો ધક્કાવાળો હશે તો આપણને એને અનુભવ ઝડપથી થાય છે. એટલે કે છે જો ત્રીજી વ્યાખ્યા ખાસ જોવા જેવી છે, એની સમજ કરાવી કે સભાન અવસ્થામાં સર્જાતું એવું પરિવર્તન. પરિવર્તન કેવી રીતે થાય છે? આપણને કોઈ પણ જાતનો અનુભવ થાય એટલે આપણે પ્રતિક્રિયા આપણી બદલાઈ જાય. તો સભાન અવસ્થામાં સર્જાતું એવું પરિવર્તન કે જે હવે શું કરશે? કે જે ચેતાતંતુઓની રાસાયણિક ઉત્તેજના મગજના સંવેદન વિસ્તારના કેન્દ્રો સુધી પહોંચવાથી ઉત્પન્ન થાય છે. સમજો બરાબર કે સભાન અવસ્થામાં જે કંઈ પણ પરિવર્તન થાય છે એ સભાન અવસ્થા હોવાને કારણે થાય છે. જો આપણે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે સભાન નહીં હોઈએ તો આપણને એનો અનુભવ થવાનો નથી. એટલે સભાન હોઈશું તો જ આપણને એ વસ્તુઓની ખબર પડે છે. એક સામાન્ય ઉદાહરણ તમને આપું જેનાથી કદાચ તમે અનુભવી પણ હો, તમને ખ્યાલ પણ હો. ડૉક્ટર
ડૉક્ટર આપણી સર્જરી કરે, ઓપરેશન કરે, વાડકાપ કરે, તો તમે જોયું હશે એક કોઈક ઇન્જેક્શન આપે અને આપણું એ ભાગ બહેરો કરી નાખે, જો અને આપણને એ ભાગ પ્રત્યેથી આપણી સભાનતા દૂર કરી નાખે. કદાચ આપણને શીશી પણ સૂંઘાડે કે જેથી કરીને આપણા શરીરનો કોઈ આપણને અનુભવ ન થાય અને આપણે બેભાન થઈ જઈએ, અને પછી કદાચ આપણું શરીરનું આખું ભાગ, આખો અંગ કાપી નાખે તો પણ આપણને એનો અનુભવ ન થાય. આપણે એના પ્રત્યે સભાન નથી, માટે આપણને કોઈ જાતનો અનુભવ થતો નથી. જો સભાન હોઈશું તો જ આપણને એનો અનુભવ થાય છે. આવી જ વસ્તુ ઊંઘમાં પણ થાય છે. જો આપણે ઊંઘેલા હોય, આપણને બે કોઈ થપ્પડ મારી દે ઘણી વખત, ખ્યાલ છે ને, તો પણ આપણને ખબર પડતી નથી. તો એનો મતલબ એ થયો કે આપણી સભાનતા પણ એની પાછળ ખૂબ જવાબદાર છે. એટલે સભાન અવસ્થામાં સર્જાતું એવું પરિવર્તન કે જે ચેતાતંતુઓની સાધારણ ઉત્તેજના, અસાધારણ ઉત્તેજના, એટલે કે એનામાં કોઈ પણ જાતની થોડો ઘણો બદલાવ આવે છે અને એના કારણે એ સંદેશો મગજના કોઈ ચોક્કસ સંવેદન વિસ્તાર સુધી પહોંચે છે, જે જેનું કેન્દ્ર છે ત્યાં સુધી. આંખનું કેન્દ્ર જ્યાં હોય ત્યાં સુધી આંખનો સંદેશો પહોંચે, કાનનું કેન્દ્ર જ્યાં હોય ત્યાં કાનનો સંદેશો પહોંચે. હવે વિચારજો, મગજનું એ કેન્દ્ર જો ક્ષતિવાળું હોય, આપણને ખબર છે કે મગજના કેન્દ્રો તો જવાબદાર છે, એટલે મગજની અંદર કોઈ ખામી આવે, એક્સિડેન્ટલી આવે, આકસ્મિક આવે, કે પછી કોઈ જન્મથી જ એવી ખામી લઈને જન્મ્યું છે બાળક, અથવા તો પછી વાતાવરણના ઉદ્દીપકો દ્વારા પણ એવું કોઈ ખામી ઉદ્ભવી છે દવાઓને કારણે કે વગેરે વગેરે, તો પણ વ્યક્તિને સંવેદન અનુભવવામાં ખૂબ જ તકલીફ પડે છે. અને એટલે સંદેશો ત્યાં સુધી પહોંચે છે ત્યારે આપણને એના સંવેદનનો અનુભવ થાય છે. હવે સંવેદક જે ઉદ્દીપક એટલે જે પરિસ્થિતિઓ આપણા સંવેદનનો અનુભવ કરાવે, આપણને સંવેદનનો અનુભવ કરાવે, એને આપણે સંવેદકો કહીશું. સંવેદકો અને સંવેદનના પ્રકારો આ બંને જુદી વસ્તુ છે. સંવેદકો એ પરિસ્થિતિઓ છે કે જેના કારણે આપણને સંવેદનનો અનુભવ થાય છે, એવા પાસાઓ છે. અને સંવેદનના પ્રકારો એ આપણી જ્ઞાનેન્દ્રિયો છે. બરાબર સમજી લેજો. એટલે હવે આપણે આજે માત્ર ને માત્ર સંવેદકો વિશે ચર્ચા કરવી છે. સંવેદનના પ્રકારો વિશે એક વિગતે આપણે સમજૂતી જોઈશું. હવે સંવેદકના મુખ્યત્વે 3 પ્રકાર છે અને 3 જ પ્રકારોમાં આપણે એને વહેંચવાના છે. એક છે બાહ્ય સંવેદકો, બીજું શરીર સંવેદકો અને ત્રીજું આંતરિક સંવેદકો છે. હવે પહેલા વ્યાખ્યા જોતા પહેલા હું તમને તેની ઉપર છેલ્લી સમજૂતી આપી દઉં કે જેથી કરીને તમને સમજવામાં ખૂબ સરળતા પડે. બાહ્ય સંવેદકો એવા છે કે જે બાહ્ય વાતાવરણના ઉદ્દીપકો છે. દાખલા તરીકે હવા છે, ઠંડી છે, ગરમી છે, કોઈ કે બહારથી સ્પર્શ કર્યો, જે શરીર સાથે સંકળાયેલા નથી કે શરીરની અંદર પણ સંકળાયેલા નથી, એવા ઉદ્દીપકોને આપણે બાહ્ય સંવેદકો કહીશું. એક બાબત. હવે રહ્યું શરીર સંવેદકો અને આંતરિક સંવેદકો. તો હવે પહેલા આંતરિક સંવેદકો જોઈએ. આંતરિક સંવેદકો એવા છે કે જે શરીરની અંદર છે અને તમને એનો અનુભવ બહાર થાય છે.
તમને એનો ખ્યાલ આવે છે. દાખલા તરીકે ભૂખ લાગે છે, તો ભૂખનો અનુભવ તમને કેમ થયો? કારણ કે શરીરની અંદર એવા કોઈક ફેરફાર થયા કે જેનો અનુભવ તમને બહાર થાય છે. હોજરી ખાલી થઈ ગઈ, રાસાયણિક ક્રિયા જે કંઈ થવાની હતી એના કારણે, અને તમને ભૂખનો અનુભવ થયો. આવો એટલે કે શરીરની અંદરના ઉદ્દીપકો એવા છે કે જે તમને અનુભવ કરાવે છે કોઈ પણ. તો શરીરની અંદરના બાહ્ય સંવેદકો કેવા હતા? બાહ્ય સંવેદકો કેવા હતા? કે જે શરીરની બહાર રહેલા છે, શરીરની અંદર નથી, શરીરની બહાર છે. હવે બંનેની વચ્ચેની કોઈક સંવેદક એવું છે કે જે નથી શરીરની બહાર કે નથી શરીરની અંદર, પણ શરીરની સાથે સંકળાયેલું છે. તેને આપણે શરીર સંવેદકો કહીશું. હવે જો દાખલા તરીકે આપણા શરીરની સાથે સંકળાયેલા છે. દાખલા તરીકે રૂંવાડા, આંખની ઉપર રહેલા સૂક્ષ્મ સળી કોષો, સળી શંકુ કોષો કહી શકાય છે. કાનની અંદર રહેલા રૂંવાડા, બાહ્ય વાતાવરણના ઉદ્દીપકથી એની અંદર કોઈ જાતનો હિલચાલ થાય અને આપણને અનુભવ થાય. એવા સંવેદકોને આપણે શરીર સંવેદકો કહીશું, કે જે શરીરની અંદર નથી, શરીરની બહાર પણ નથી. તેવા સંજોગો કે પાસાઓને આપણે શરીર સાથે સંકળાયેલા છે, શરીરની અંદર પણ નથી અને બહાર પણ નથી, ચામડી સાથે સંકળાયેલા છે, એવું કહી શકાય. એવા સંવેદકોને આપણે શરીર સંવેદકો કહીશું. હવે આપણે એની વ્યાખ્યા જોઈએ. બાહ્ય સંવેદકો બાહ્ય વાતાવરણમાં રહેલા પ્રકાશ, ધ્વનિ, ગરમી, સ્પર્શ, દબાણ વગેરે વિવિધ ઉદ્દીપકો માનવીની વિવિધ જ્ઞાનેન્દ્રિયોને ઉદ્દીપ્ત કરે તે અને એના પરિણામે વિવિધ સંવેદનો અનુભવાય તેને આપણે બાહ્ય સંવેદકો કહીશું. શરીર સંવેદકો શરીરના વિવિધ આંતરિક અવયવોની રચના વિવિધ સંવેદન માટે જવાબદાર છે. શરીરની અંદર નથી પણ શરીરથી દૂર પણ નથી તેવા પાસાઓ કે સંજોગો એની સાથે શરીર સાથે સંકળાયેલા છે. દ્રષ્ટિ સંવેદન માટે સળી શંકુ કોષોની રચના, શ્રવણ સંવેદન માટે સૂક્ષ્મ વાળકોષો કે જે આપણને સંવેદન જન્માવે છે, એમાં ફેરફાર થશે એટલે આપણને કોઈ પણ પ્રકારનો અનુભવ થાય છે. આંતરિક સંવેદકો એવા છે કે શરીરના આંતરિક અવયવોના ફેરફારને કારણે આપણને સંવેદનનો અનુભવ થાય છે. દાખલા તરીકે હોજરી ખાલી થવાથી ભૂખ લાગવી, ગળામાં શોષ પડવો, જો અંદર ફેરફાર થાય છે અને આપણને તરસ લાગે છે. ફેફસા કે રક્તવાહિનીઓમાં ફેરફાર થાય અને એની અંદર આપણને એને લગતી ફેરફાર આપણને ગભરામણ થાય. વ્યક્તિ વચ્ચે સંવેદનની અનુભૂતિની બાબતમાં વ્યક્તિ વચ્ચે સંવેદનની અનુભૂતિની બાબતમાં તફાવત હોય છે. જેટલું તીખું મને લાગ્યું હોય તેટલું તમને તીખું ન પણ લાગે. હા, જેટલી ગરમીનો અનુભવ મને થતો હોય એટલી ગરમીનો અનુભવ તમને ન પણ થાય. જેટલા તમે જોયા હશે ઘણા ટાળમાં ઠંડીની અંદર થરથરતા હોય અને એ જ ઠંડીની અંદર કોઈક નાહતો હોય પાણીથી, એવું પણ જોવા મળે. કારણ કે હવે એની પાછળના કારણ શારીરિક તફાવતો છે. વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોની વિશિષ્ટ તાલીમ અને અનુભવ વડે સંવેદનો સામાન્યથી પણ વધુ સંવેદનશીલ બનાવી શકે છે. આપણને નાનામાં નાની ઇન્દ્રિયોનો અનુભવ જો એને તાલીમ આપવામાં આવે, એની થોડું શિક્ષણ આપવામાં આવે તો આપણે તેને વિશેષ પ્રકારે અનુભવી શકીએ એવું પણ બને. સંવેદનના પ્રકારો છે એ આપણે આવતીકાલે જોઈશું અથવા તો પછી જોઈશું, જેમાં
સંવેદનના પ્રકારો દ્રષ્ટેન્દ્રિય છે, આંખ સાથે સંકળાયેલું છે. શ્રવણેન્દ્રિય કાન સાથે સંકળાયેલું છે. ઘ્રાણેન્દ્રિય નાક સાથે સંકળાયેલું છે. સ્પર્શેન્દ્રિય ત્વચા સાથે સંકળાયેલી છે. સ્વાદેન્દ્રિય જીભ સાથે સંકળાયેલું છે. હવે આપણને એના દ્વારા કયા કયા અનુભવ થાય છે તેના વિશે આપણને માહિતી છે જ, પણ હવે એની શારીરિક રચનાની આપણે વિશે સમજૂતી મેળવવાની છે, અને તે મગજના કયા ભાગ સાથે સંકળાયેલું છે તે આપણે સમજૂતી મેળવવાની છે. તેના વિશે આપણે વિગતે સમજૂતી હવે પછી જોઈશું.